સુરતમાં ફરી પોલીસ પર આક્ષેપની ઘટના સામે આવી છે। બુટલેગર દ્વારા માર મરાયા બાદ વરાછા પોલીસ મથકે પહોંચતા પોલીસે 3 દિવસ ગોંધી રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। સુરતમાં રોજગાર માટે આવેલા વિનોદ સાંકળ વરાછા લાભેશ્વર ચોકડી પાછળ ચાલતા બુટલેગરને ત્યાં દારૂ પીવા ગયો હતો। ત્યાં તેની સાથે ઝઘડો થતા બુટલેગર દ્વારા વિનોદ સાંકળ અને તેના મિત્ર પર હુમલો કરાયો છે। અંગે વરાછા પોલીસ મથકે જઈ ફરિયાદ કરવા જતાં પોલીસ દ્વારા 3 દિવસ ગોંધી રાખી માર મારી 200 ઉઠક બેઠક કરાવી યાતના આપી હોવાની આક્ષેપ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા એ સમયે કર્યા હતા। મારું નામ વિનોદ બારટણભાઈ સાખટ। વિનોદભાઈ કઈ જગ્યાએ રહેવાનું? હાલમાં અત્યારે 9 તારીખે સુરત આવેલો, બાકી તો હું ગામડે રહું છું। અહીંયા મજૂરી કરવા આવ્યો હતો 9 તારીખે। તો 9 તારીખે એમ કે આજ નહીં કાલે કામ બેસી જાવ કે તો રજા હતી કે તો આપણે લાભેશ્વર જાય તો લાભેશ્વરમાં દારૂ પીધો ને તો રાત્રે 8 વાગ્યા ટુકડો બબાલથી અડાવા છે તે લાભેશ્વર પોલીસ ચોકીની પાસે પેલા પોલીસ ચોકી હતી ને પાછળ ગલીમાં મળે છે। તો એ લોકો અમને માર્યા, આ લોકોને માર્યો મારા મિત્રને। આપણે મેં વરાછા પોલીસ કહેવા કમ્પ્લેન્ટ લખાવા કે ભાઈ શા માટે આવો ગુનો કરે છે। તો અમને એ લોકો અમને બેહારીને માર્યા અને પાછી ગાલી દીધી અને 3 દિવસ પૂરી રાખ્યા અને 200 ઉઠબેસ કરાવી અને માથામાં પટ્ટા માર્યા અને કાનમાં બી માર્યું, માથામાં બી માર્યું, પગના તળિયામાં બી માર્યા, 200 ઉઠબેસ કરાવી અને માથે ગાળી દીધી અને 3 દિવસ રિમાન્ડ લીધી। કોને? નરેશભાઈ રબારી, નિકુંજભાઈ, ભરતભાઈ પરમાર સાહેબ અને એક વ્યક્તિનું નામે બી નહીં આવડે, એમ કરી 5-6 વ્યક્તિ છે। ક્યાં આવ્યા તમે અત્યારે? અત્યારે કમિશનર ઓફિસે આવ્યા છીએ, કારણ કે એમ કહેતા હતા ને મને એની કે તારે કાંઈ નહીં, તમે કાંઈ સાહેબ મને મારો મમ્મી, મને નાનો માણસ છું, ગરીબ માણસ છું અને મને શા માટે હેરાન કરો? મજૂરી કરવા આવ્યો છું, મારે કામ થયેલું તો રહેવા ગયો, પણ કામ અત્યારે થયું છે નહીં। તો મારે ગામડે તો કંઈ એવું મને ખબર પડતી નથી સર। તો મારે આની મારે કાયદેસર મને ન્યાય જોઈએ, બીજું મારે કંઈ નથી જોતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।